સુરતમાં 36 લાખનો ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો. સુરતમાં 36 લાખનો ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો. ગુજરાતમાં નશાનો કારોબાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. જોકે મોટા શહેરોમાં પાર્ટીઓમાં હાલ ઈ સિગારેટના સેવનનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં ઈ સિગારેટના સેવન પ્રતિબંધ છે તો પણ તેનું વેચાણ કરવામાં આવે છે. ગુજરાતમાં મેટ્રો સિટી કહેવાતા સુરત, અમદાવાદમાં ઘણીવાર ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો છે. તો સુરતમાં 36 લાખના ઈ સિગારેટના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરતમાંથી કુલ 36 લાખની કિંમતનો ઈ સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. એસઓજી પોલીસે રાંદેરના મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી, જે દરમિયાન તેમણે 36 લાખનો ઈ સિગારેટના જથ્થા સાથે આરોપી નાઝીર શેખની ધરપકડ કરી હતી. તો પોલીસે આરોપી સામે તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન એસઓજી પોલીસને જાણવા મળ્યું કે આરોપી મુંબઈથી ઈ સિગારેટ લાવતો હતો, જે બાદ ઈ સિગારેટનું સુરતમાં વેચાણ કરતો હતો. તો સમગ્ર મામલે એસઓજી આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં અગાઉ ઈ સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ગુજરાતમાં અગાઉ પણ ઈ સિગારેટનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. અગાઉ અમદાવાદમાં ગાંધી રોડ પાસે લાખોની કિંમતનો ઈ સિગારેટનો જથ્થો ઝડપી લેવાયો હતો. તો તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નવસારીના વાસદામાંથી ગાંજાયુક્ત ઝોમ્બી ઈ સિગારેટ ઝડપી લીધી હતી. જે મામલે 2 આરોપીઓની અટકાયત કરી હતી. આરોપીઓ યુવાનોને નશાની લત લગાવીને બરબાદ કરી રહ્યા છે. ગુજરાત સહિત સુરતમાં ઘણીવાર ડ્રગ્સ અને નશીલા પદાર્થો ઝડપાતા હોય છે, જેમાં આરોપીઓ કાયદાનો ડર ન હોય તેમ બેફામ વેચાણ કરતા હોય છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. ગઈકાલે એસઓજીને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે. તો એસઓજીની ટીમે રાંદેરમાં મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે, જે પોતે આઝમગઢ યુપીનો છે, એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ 17,76,000નો તથા પ્રતિબંધિત સિગરેટ એસે, દોનહિલ, મેલબોરો એવી જે છે એની ટોટલ 18,87,000 એમ ટોટલ મુદ્દામાલ 36,58,000નો મુદ્દામાલ મળેલ છે. એને જપ્ત કરેલ છે અને ઈ સિગારેટ એક્ટ 4, 5, 7, 8 તથા ટોબેકો એક્ટની 7, 8, 9, 20 કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે.